નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। અષાઢી બીજનું પાવન પર્વ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરજાળા ગામે આવેલી પવિત્ર દાન મહારાજની જગ્યાએ પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ યોજાયો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। દાન મહારાજના જયઘોષ અને ભજન કીર્તનથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું। ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ। ધારી તાલુકાના કરજાળા ગામે આવેલી દાન મહારાજની પવિત્ર જગ્યાએ વર્ષોથી અષાઢી બીજના પર્વની અનોખી પરંપરા જળવાઈ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ દૂર દૂરના ગામોમાંથી ભાવિકો દાન મહારાજના દર્શન અને આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। પરિસરમાં જય દાન મહારાજના ગુંજતા જયઘોષ, ધૂન અને ભક્તિમય સંગીત વચ્ચે ભક્તોએ દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો। દાન મહારાજની જગ્યાએ માત્ર અષાઢી બીજ જ નહીં પરંતુ જન્માષ્ટમી, ગોકુળ આઠમ અને અન્ય અનેક ધાર્મિક પર્વોની પણ વર્ષોથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ગેબી પરંપરાને જીવંત રાખતી આ પવિત્ર જગ્યાએ આજે પણ હજારો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા જોડાયેલી છે। પ્રસંગે સંતવાણી, ભજન કીર્તન અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન તમામ ભાવિકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને સેવા કાર્યમાં પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાંજ પડતા સમગ્ર પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે રાત્રિના સમયે જાણીતા ભજન ગાયકો દ્વારા ભક્તિમય ભજનોની રમઝટ બોલાવવામાં આવશે, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ ભક્તિરસમાં તરબોળ બનશે। આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન દાન મહારાજની જગ્યાના મહંતશ્રી તથા તેમના પરિવારના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરોના સહયોગથી કરવામાં આવ્યું હતું। આયોજનની સુંદર વ્યવસ્થા અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખી તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી। ભક્તોએ દાન મહારાજના દર્શન કરી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સેવા અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો। કરજાળા ગામે દાન મહારાજની જગ્યાએ યોજાયેલ અષાઢી બીજનો આ ભવ્ય ધાર્મિક મહોત્સવ ભક્તિ, પરંપરા અને સેવાભાવનો અનોખો સમન્વય બની રહ્યો। મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ દર્શન, ભજન કીર્તન અને મહાપ્રસાદનો લાભ લઈ પર્વને યાદગાર બનાવ્યો। કેમેરામેન સાથે રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, ધારી, અમરેલી। જી બાપુ, શું કહેશો? દાન બાપુનું મૂળ જન્મસ્થળ આણંદપુર ભાડલા અને એમને ગુરુ દાદરા બાપુ મળ્યા અને પછી પોતે ભક્તિમાં રંગાઈ ગયા અને ગાયોની સેવા કરી। એમાં એક વખત પંચાળમાં દુષ્કાળ પડ્યો। હવે ગાયોનું શું કરવું? અને દાન બાપુએ વિચાર કર્યો કે કાઠિયાવાડ બાજુ હું જાઉં ગાયું લે। પછી સારતા સારતા આ બાજુ દાન મહારાજ આવ્યા અને અહીંયા કરજાળા ઘણું બાપુ રોકાણા અને અહીંયા જગ્યા સ્થાપના કરી અને હનુમાનજીની સ્થાપના કરી। શેલનદીના કાંઠે હનુમાનજીની સ્થાપના કરી। પછી અહીંયા હરિહર શરૂ કર્યો અને ગાયોની સેવા કરતા હતા। પછી એમાં ભાવનગર મહારાજ સાહેબને એમ થયું કે આપણા પરગણામાં કોઈ એવા સંત પધાર્યા છે તો આપણે એનું પારખું લેવું જોઈએ, નકર ખબર કેમ પડે? એટલે એણે લાકડાનું શ્રીફળ બનાવી અને મોકલ્યું અને કે હાલ આ બાપુને કહેજો કે આ શ્રીફળ વધેરી દે। પછી એનાથી માણસો આવ્યા અને એણે બાપુને કીધું, બાપુ આ શ્રીફળ વધેરવાનું છે। એટલે બાપુને આગળ મૂક્યો એટલે બાપુ કે આ તો કસોટી આવી છે, કાળિયા ઠાકર તો લાજ રાખજે। એટલે બાપુએ દ્રષ્ટિ માંડીને શ્રીફળ આગળ અને હાથમાં લીધો, ત્યાં અંદર ઠાકોરજીએ પાણી પૂર્યું અને આમ ખખડાવ્યું એટલે પાણી આવી ગયું અને બેસી દીધું। પછી બાપુને એમ થયું કે અહીંયા ન વધેરાય, એ તો રાજા માણસ છે અને એમ થાય કે ક્યાંક બદલીને મોકલ્યું। એટલે બાપુએ કીધું, બાપા આ શ્રીફળ તો બહુ કિંમતી છે, ત્યાં કચેરી ભરાય ત્યારે કચેરીમાં વધેરજો અને આમાંથી હવાથી ટોપરું પાણી નીકળશે, એમ બાપુ બોલી ગયા। તો બાપુ એમ તો કે હા। પછી બે દી રોકાણા ઘોડે અને પછી ભાવનગર ગયા, કચેરી ભરાણી અને શ્રીફળ લઈ અને કચેરીમાં આવ્યા। એટલે બાપુ ખુશી જાય કે આ લાકડાનું થોડો હાથું થાય, ગમે એવા સંત હોય તો કા બાપા બાપુએ વધેર્યું નહીં? તો કે બાપુએ એમ કીધું છે કે ત્યાં કચેરી ભરાય ત્યારે કચેરીમાં વધેરજો અને આમાંથી હવાથી ટોપરું ને પાણી નીકળશે
એટલે કે તો વજેરો એટલે વજેરો 4 ફટકા માર્યા એટલે 2 ફાડા ફસકલા ટોપરો નીકળ્યો અને અંદરથી પાણી નીકળ્યું. ત્યારે બાપુને એમ થયું કે ઓહો આ તો મહાન સંત છે. એટલે ત્યાંથી ત્યારે ગાદી ઉપર વજયસિંહ બાપુ હતા અને વજયસિંહ બાપુએ ત્યાંથી તાંબાના પત્રમાં લેખ કરી અને પોતે સવારમાં ગાડી લઈને આવ્યા. બાપુને ખ્યાલ આવી ગયો કે આજે ઠાકોર વજયસિંહ બાપુ આવે છે. એ પ્રમાણે બેઠકું કરી અને ત્યાં ગાડી આવી. જી બાપુ, આજે કાર્યક્રમનું આયોજન કયા પ્રકારનું છે રાખવામાં આવ્યું છે? જી બાપુ, આજના કાર્યક્રમમાં આજે અષાઢી બીજ આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને એમાં આપણા ગામ આખા બધાને જમવાનું કરીએ છીએ. મહેમાનો ઘણા આવે છે બહારગામથી, સુરતથી, અમદાવાદથી, કુંડલા, સાવરકુંડલા, અમરેલી, ત્યાંથી બધેથી મહેમાનો આવે છે ખૂબ. અને અહીંયા હરિહર ચાલુ રહે છે 12 માસ. અહીંયા ગમે તે માણસો મહેમાનો આવે અને રોટી આપી, જમવા આપીએ છીએ, ચા પાણી આપીએ છીએ. અને દાન મહારાજની ગમે એ માનતા રાખે તો દાન મહારાજનું કામ કરે છે અને ફળીફૂટ થાય છે અને અહીંયા દર્શને બધા આવે છે. ઓકે બાપુ, તમારું નામ શું છે? આજે ઇતિહાસ વિશે શું કહેશો વળિયા ગામે? હું અહીંના મહંત શ્રી જીલુ બાપુ વાસુર બાપુના દીકરો છું અને અહીંયા ગેબી પરંપરાની થાનની આ પૌરાણિક જગ્યા આવેલી છે આપા દાનાની. અને અહીંયા દાન બાપુ ખૂબ રોકાયા છે. અહીંયા ભાવનગર મહારાજ સાહેબે 300 વીઘા જમીન સદાવત માટે આપેલી છે અને ખૂબ સરસ અમે અહીંયા પૌરાણિક અને અમારા પેઢી પરંપરાગત બીજનું આયોજન કરીએ છીએ, જેમાં સારા નામાંકિત કલાકારોને લાવીએ છીએ અને હરિહર ભજન કરાવીએ છીએ. ઓકે. જય દાન મહારાજ. આજે આ જે દાન મહારાજની વર્ષો પુરાણી જગ્યા કે જે વર્ષોથી એક પરંપરાથી ચાલે છે, કેબી પરંપરાથી ચાલતી જગ્યાની અંદર દર અષાઢી બીજે એક સરસ મજાનો ભજન અને ભક્તિનો એક માહોલ જોવા મળે છે. અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો છે એ પ્રસાદ લે છે અને એક ભક્તિનો એક ઘોડાપુર જેવું સમન્વય આ જગ્યાની અંદર જોવા મળે છે. અહીંયા મંદિરના મહંત શ્રી જીલુ બાપુ તરફથી વર્ષોથી અષાઢી બીજ છે, દાન બાપુની તિથિ છે અને દાન બાપુની જે એક પરંપરા છે કે આપણે અત્યારે જોઈએ છે કે દાન બાપુએ એના જીવન પ્રસંગની અંદર ઘણા એવા બધા સારા કામ કર્યા છે કે લોકો આજે પણ એને યાદ કરે છે, એના આશીર્વાદ લે છે. તો આજે આ સરસ મજાના પ્રસંગમાં ઘણા લોકોએ અહીંયા ભજન, આજે રાત્રે સરસ મજાનો ભજનનો પ્રોગ્રામ છે. સારા નામાંકિત કલાકારો આ વિસ્તારના જે છે એ અહીંયા આવવાના છે અને અષાઢી બીજનો ખૂબ જ સરસ રીતે પર્વ ઉજવાય છે. જય દાન મહારાજ.